નમસ્કાર, હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં જ્યોતિષી માર્ગદર્શન માટે તમારું સ્વાગત છે. આજે આપણે અગાઉના એપિસોડમાં કાલસર્પ વિશે વાત કરી, પણ જ્યાં સુધી નકરી વાત કરીએ ત્યાં સુધી જ્યોતિષ જે શીખે છે એના માટે અઘરું થઈ જાય. અને શિક્ષણનો નિયમ છે કે વાર્તા કરતાં પ્રાયોગિક કામ કરીએ તો એની અસર વધારે પડે છે. અને પ્રાયોગિક કામ માટે TLM અથવા તો ટીચિંગ લર્નિંગ મટીરિયલ અથવા તો TLE ઇક્વિપમેન્ટ એનો સહારો લઈને હું તમને બોર્ડ ઉપર લઈ જાઉં. ધ્યાન આપો. રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય ત્યારે કાલસર્પ બને છે. સાઈડ A અને B એ સમજવા માટે છે કે નહીં કે આકાશમંડળમાં એવા કોઈ અક્ષર છે કે એને સાઈડ A કહીએ ને સાઈડ B કહીએ, પણ વધારે તમને સમજાશે પ્રયોગમાં, ચિત્રમાં તમને હું બતાવીશ તો તમને થોડું વધારે માર્ગદર્શન મળશે. આમ તો કાલસર્પ યોગ વિશે ખગોળશાસ્ત્રીઓ સંશોધન કરે છે અને એ સંશોધન પૈકીનું થોડુંક પાપા પગલું હું પણ ભરું એવી મારી ઈચ્છા છે, એટલે તમને લઈ જાઉં TLM ઉપર. ધન્યવાદ. આપણે કરી રહ્યા છીએ કાલસર્પની વાત, અથવા તો સર્પદોષવાળી કુંડળી બને છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે કે જેથી કરીને આપણને સમજી શકીએ કે કાલસર્પ દોષ છે. હવે પહેલાં તો આપણે સમજી લઈએ કે મેં 24/7/25ની તારીખ મેં અહીંયા એક્ઝામ્પલ તરીકે સ્વીકારી છે. અને ત્યારે કાલસર્પ દોષ છે કે કેમ એ આપણે જોવાનું છે. તો કાલસર્પ દોષ મેં અગાઉ કીધું એમ ગ્રહોના સ્વભાવ અને આગલા 2-3 એપિસોડ જોયા હતા એ જો ફરીને યાદ કરવામાં આવે તો પહેલો, બીજો અને ત્રીજો એપિસોડ ધ્યાનથી સાંભળશો તો તમને ખબર પડશે કે આકાશમંડળ કેવી રીતે ખસે છે, ગ્રહો કેવી રીતે ખસે છે, અને આ ખસવાથી ખગોળીય ઘટના કેવી રીતે બને છે એના ઉપર ગ્રહણ યોગ, લક્ષ્મી યોગ, ચાંડાલ યોગ અથવા તો જ્યોતિષના કે એ શુભ અશુભ યોગ બનતા હોય છે. પણ અહીંયા આપણે અત્યારે કાલસર્પ દોષને ચર્ચા કરવા માટે ભેગા થયા છે. તો આ કુંડલીમાં કાલસર્પ દોષ છે કે કેમ એ જોવાનું છે. અહીંયા મેં સવારનું લગ્ન લખ્યું છે, જ્યાં એ સવારે 6:09 સૂર્ય ઉદય થાય એટલે 6 થી 8 વાગ્યા સુધી આ 4 નંબરનું લગ્ન રહેશે. એના પછી 2 કલાકે અહીં આવશે, 1 કલાકે આવશે, અને આ બધા ગ્રહમંડળ એની પાછળ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં પોતાના ખાના બદલતા જશે. એ ખાના બદલશે અને એ ખાના બદલી અને કયા ખાનામાં છે એ ભાવનું નામ આપણે યાદ રાખવું પડે. દાખલા તરીકે અહીંયા મેં સવારનું લગ્ન બાંધ્યું છે તો કર્કનું આવ્યું છે. હવે સવારે 6 વાગે દિવસ ઉગતો હોય અને અંદાજે આપણે 2 કલાકનું લગ્ન ગણીએ તો લગ્નમાં 4 નંબર છે. 4 નંબરનો મતલબ થાય કર્ક રાશિ. હવે 2 કલાક પછી આ 4 ખસીને અહીંયા આવવાના છે 12મા ભાવમાં. એમ 2 કલાક બે કલાક ખસીને પુનઃ સૂર્યોદયે અહીંયા લગ્ન આવે. હવે આ 4 અહીંયા આવે તો 5 અહીંયા આવવો જ પડે, 6 અહીંયા આવવો પડે, 7 અહીંયા આવવો પડે, 8 અહીંયા આવવો પડે. એમ તમામ લગ્ન ઘડિયાળની કલાકોની સાથે ચાલી અને પોતાનો નંબર જાળવી અને કુંડળીમાં આગળ વધે છે.
હવે જોઈએ કે લગ્નમાં કયા ગ્રહ છે, તો કર્કની સંક્રાંતિ હાલે છે, ચોથાઈ રાશિમાં સૂર્ય છે અને 7 અંશ ને 37 કલાનો સૂર્ય છે. આપણે કલા બહુ આગળ જરૂર નહીં પડે, સાવ ક્રાઇટેરિયા હશે ત્યારે આપણે નોંધશું. અહીંયા સૂર્ય છે. એવી રીતે બીજા ગ્રહને જોઈએ તો ચંદ્ર ભેગો છે. મંગળને જોઈએ તો એ સિંહમાં છે. બુધને જોઈએ તો કર્કમાં છે. ગુરુને જોઈએ તો મિથુનમાં છે. શનિને જોઈએ તો મીનમાં છે. અને શુક્રને જોઈએ તો વૃષભમાં છે. આ વૃષભમાં આપણે શુક્ર મૂક્યો. હવે આપણે જોવાનું કે રાહુ અહીંયા છે, કેતુ અહીંયા છે, એટલે અહીંથી માંડીને અહીં સુધી આપણે ભાગ એ કહીએ કે બી કહીએ. જો આ એ કહીએ તો અન્નપૂર્ણાને બી કહેશું. હવે બધા ગ્રહો મુકાઈ ગયા છે, ખાના બધા ભરાઈ ગયા છે ગ્રહો પ્રમાણે. હવે તો આપણે જોવાનું કે કેતુ અને રાહુ ના ભેગો મંગળ બેઠો છે. રાહુના ભેગો. હવે આપણે રાહુના અંશ જોવા પડશે. હવે આપણે જોઈએ કે બીજા ભાવમાં કેતુ છે ને 8મા ભાવમાં રાહુ છે. બીજો ભાવ એટલે પેલો ભાવ, બીજો, એમ ગણતા ગણતા અહીંયા 8મા ભાવમાં રાહુ છે. હવે બીજા ભાવમાં કેતુ છે તો કેતુ સિંહ રાશિમાં છે અને સિંહ રાશિમાં 26-32 અંશનો છે. હવે 26-32 અંશનો છે અને મંગળ પાસે બેઠો છે, તો કાલ સર્પ દોષ છે એમ કહેવાવાળા પણ કહી દે. પણ આપણે કાલ સર્પને ફિક્સ કરી અને નિર્ણય લેવો હોય તો હવે મંગળના આપણે અંશો જોવા પડે. મંગળના અંશ છે 27-31. હવે આપણે જોઈએ કે કેતુ સિંહમાં 26-32 છે અને મંગળ એ જ ભાવમાં 27-31 છે. તો 26-32 કરતાં 27-31 લગભગ 1 પૂરો અંશ આ બાજુ ગતિ કરી ગયેલો છે, કન્યા રાશિ તરફ ચાલ્યો છે. કેતુ ઉલટ ફરે છે એટલે કેતુ મંગળને છોડી અને ચોથી રાશિ તરફ જવાનો પ્રયાણ કરે છે. એનો મતલબ એ થયો કે મંગળ છે એ કેતુના પૂંછડામાંથી નીકળી ગયો, પૂંછમાંથી નીકળી ગયો. બાકીના બધા ગ્રહો છે
એ શનિ છે, શુક્ર છે, ગુરુ છે, ચંદ્ર છે, બુધ છે, સૂર્ય છે, એ બધા જ ગ્રહો અહીંયા મેં તમને બતાવ્યું એમ આ એક બાજુ થઈ ગયા છે, એક બાજુ થઈ ગયા છે. અહીંથી 180 ડિગ્રી રાહુથી 180 ડિગ્રી અને રાહુથી 1 અંશ આ બાજુ આવી ગયો છે મંગળ. બધા જ ગ્રહો ચંદ્રથી માંડી સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ બી સાઈડમાં છે. એ સાઈડમાં મંગળ ગતિ કરી ગયો છે. એથી સ્પષ્ટ થાય કે આ ઘટના આપણે કુંડળીમાં જોઈએ છીએ તો મંગળ ને કેતુ ભેગા છે, રાહુ 8મા ભાવમાં છે અને આમ જોઈએ તો 180 ડિગ્રી આ ભાવ આવી જાય છે. એટલે આ કાલસર્પ દોષ નથી. હવે માની લો કે મંગળ ત્યાં નથી નીકળ્યો અને મંગળ 20 અંશનો કરી નાખીએ એક્ઝામ્પલ તરીકે. 20 અંશ 20 31, એનો મતલબ થયો કે રાહુથી અંદરની સાઈડમાં છે. હવે અંદરની સાઈડમાં છે તો આપણે અગાઉ તમને પહેલા એપિસોડ, બીજા એપિસોડ અને ત્રીજા એપિસોડમાં સમજાયું હતું કે ચંદ્ર 2.25 દિવસે એક રાશિ ફરે છે. એટલે ચંદ્રની ગતિ અહીંથી અહીં આવી, 2.25 દિવસ અહીં માની લો કે 2.25 દિવસ રોકાણો તો 2.25 દિવસ અહીં રોકાણો, 4.5 દિવસથી આ 5મે દિવસે ચંદ્ર અહીં આવી ગયો, 5મે દિવસે ત્યાં ચંદ્ર આવી ગયો તો 5 ને 15 દિવસ આ બાયણીની સાઈડમાં ઘૂમશે. અહીં આવશે તો 15 દિવસ થઈ જશે. તો 15 દિવસ પછી કેતુના પૂંછડાને અડી જાય એટલે વળી પાછો કાલસર્પ શરૂ થાય. અહીંયા ચંદ્ર જો બાયણે નીકળે અને સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એટલા અંદર રહી જાય અને ચંદ્ર બાયણે નીકળે, આવી ઘટનાને અર્ધકાલ સર્પ યોગ તરીકે ઓળખવામાં આવે છે. એ કાલ સર્પથી બીવાની, ડરવાની બિલકુલ જરૂર નથી. થાય તો ઉપાય કરવો, ન થાય તો ઉપાય ન કરો તો પણ ચાલે. પણ જો કરો તો ચંદ્રની પૂજા, શિવની પૂજા અથવા તો નાગની પૂજા પણ કરી શકો. આ તો મારે તમને કાલ સર્પ અંશાત્મિક રીતે કેવી રીતે બને છે એ મારે બતાવવાનું હતું. હવે મંગળ અહીંથી આવીને 1 2 3 4 5 મકર પછીનો મંગળ જો આગળની કે કુંભનો આવશે તો વળી પાછો રાહુની યારે ભળી જાય એટલે કાલસર્પ થાય. આવી રીતે ચંદ્ર સિવાયના જે ગ્રહો એક સાઈડમાં થઈ જાય, રાહુ કેતુની વચ્ચે આવી જાય અને આમાં વચ્ચે આવતા આવતા અહીં ઠેઠ મંગળ અંશાત્મક રીતે આવી ગયો હતો અને એ તેદી જ બાયણે નીકળે છે. એટલે આવી ઘટના કાલસર્પ દોષનો ભંગ થાય છે. અથવા તો મંગળ એમને રહી ગયો 20-31નો રહી ગયો તો ચંદ્ર 2.25 દિવસે એક રાશિ ફરતો ફરતો જ્યારે સિંહ રાશિને ટપી જશે તો કન્યા રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક, ધનુ અને મકર રાશિ સુધી કાલસર્પ દોષ રહેની કાલસર્પ દોષનો ચંદ્રએ ભંગ કરી નાખ્યો. આવી રીતે અહીંયા મંગળ કરી શકે ભંગ, શુક્ર કરી શકે. એ 2 ઝડપી ગ્રહો છે. ચંદ્ર અને સૂર્ય એ 2 ઝડપી ગ્રહો છે. સૂર્ય છે એ 30 દિવસે એક રાશિ બદલી જાય છે, ચંદ્ર 2.25 દિવસે બદલે છે. મંગળ અને શુક્ર એના કરતાં થોડી ઓછી ઝડપના છે પણ
બહુ જ ધીમી ચાલથી હાલતો શનિ અને એનાથી થોડો તેજ હાલતો ગુરુ જ્યારે કાલસર્પના અંશથી છૂટો પડે ત્યારે લાંબા સમય સુધી પાછો કાલસર્પ ન બને. ગુરુ જ્યારે બારે નીકળી જાય એટલે લગભગ 6 વર્ષ સુધી કાલસર્પ દોષ નથી બનતો. શનિ જ્યારે બહાર નીકળી જાય તો લગભગ 15 વર્ષ સુધી કાલસર્પ દોષ નથી બનતો. હવે આકાશીય ઘટના છે એ કાલસર્પથી લોકો બહુ ભય પામે છે. જેમ શનિથી ભય પામે છે એવી રીતે કાલસર્પથી ભય પામે છે. ભય પામવાની જરૂર નથી. ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે કાલસર્પ હોવા છતાં પણ સમાજમાં ઊંચું સ્થાન, મોભો, માન, પૈસા અને ધન સંપત્તિ મેળવી છે. એટલે મારે ભડકાવવાનું, બીવરાવવાનું કે ડરાવવાનું કોઈ કારણ નથી. અહીં તો શુદ્ધ શિક્ષણ આપવું છે એવા આશયથી મેં તમને કાલસર્પ દોષનું વિધાન સમજાવ્યું. અસ્તુ. ધન્યવાદ.